નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। ત્રાસવાદના સઘળા સ્વરૂપનો ધરમૂળથી ખાત્મો બોલાવવા માટે સહિયારો કોલ આપતા ભારત અને અફઘાનિસ્તાન શાંતિ, સ્થિરતા અને પ્રગતિના દુશ્મન એવા ત્રાસવાદને ખાળવા પ્રત્યર્પણ સહિત 3 કરાર ઉપર હસ્તાક્ષર કરતા બંને દેશ મોટા પાયે ખોરાક, દવા, પાણીની મદદ સાથે ધિરાણ પણ આપશે ભારત। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય। ખેતીવાડી માટે વીજ પુરવઠો 10 કલાક આપવા કેબિનેટમાં નિર્ણય થતા ગામડે ગામડે છવાયો ફાયદાનો આનંદ। પિયત વડે ખેતી સંભવ હોય તેવા વિસ્તારમાં વધશે ખેત ઉપજ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સતત જોડાયેલા રહેવા માટે 5 લાખ સ્માર્ટફોનમાં તેમની એપ ડાઉનલોડ કરવા મહાઝુંબેશ ચલાવશે ગુજરાત ભાજપ। લોકલાડીલા નેતાનો જન્મદિવસ પ્રજા વચ્ચે યાદગાર અને ઐતિહાસિક રીતે ઉજવવા જહેમત ઉઠાવશે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી। ગાંધી જયંતિ અગાઉ ગુજરાતને ચોખ્ખું ચણાક બનાવવા રૂપાણી સરકાર હાથ ધરશે મહાસફાઈ ઝુંબેશ। દીનદયાલ ઉપાધ્યાયની જન્મતિથિ 25મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ દરમિયાન યોજાશે ગાંધી સફાઈ અભિયાન। આ વખતે અનોખી હશે ગુજરાતની રેટિયા બારશ। અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલી ગુજરાતની 6 બોટ સાથે 36 માછીમારોને પાકિસ્તાન ઉઠાવી જવાતા ખારવા પરિવારોમાં છવાઈ ચિંતા। બંદૂકના નાળીએ અપહરણનો ખેલ નિહાળી ભાગી છૂટેલી બોટ નિહાળી દરિયાકાંઠે પાછા આવતા આવ્યો બહાર કિસ્સો। મદદની ગુહાર લાવે છે માછીમાર સંઘ। પ્રધાનમંત્રીના સત્કાર માટે સાફ સફાઈથી માંડી એલઈડી લાઇટિંગ વડે સ્વચ્છ શણગાર સજવા સજ્જ બન્યું છે નવસારી। દિવ્યાંગને મદદગાર બનવાનો વિશ્વ વિક્રમ રચવા સાથે પ્રધાનમંત્રીનો જન્મદિવસ યાદગાર બનાવવા થનગને છે નવસારી। વરસાદમાં સરવાળે 27% ઘટ આપી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી હોવાનું કહે છે હવામાન ખાતું। હવે માત્ર છૂટાછવાયા ઝાપટા ક્યારેક પડે તેવી વૈજ્ઞાનિક ભવિષ્યવાણી સાચી માનો તો કોણ હવે ગાશે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ। યુવા પેઢીને નોકરીનો મોહ છોડાવી પોતાના ધંધા ઉદ્યોગ માટે પ્રેરણા અને ધિરાણ બંને આપવા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવશે બેંક ઓફ બરોડા। મહેનતના રોકાણ ઉપર ધિરાણ લઈ ધગશનો નફો રળનાર ભાવેશભાઈનું સ્ટાર્ટઅપ પણ મેળવે છે શાબાશી। સમાચાર વિગતવાર જોઈએ। ત્રાસવાદના સઘળા સ્વરૂપનો ધરમૂળથી સફાયો કરવા માટેનો સહિયારો કોલ ભારત અને અફઘાનિસ્તાને આજે આખી દુનિયાને આપ્યો છે। ભારતની મુલાકાતે આવેલા અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે દિલ્હીની હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કર્યા બાદ બંને દેશ વચ્ચે મહત્વના 3 કરાર ઉપર હસ્તાક્ષર થયા હતા। ત્રાસવાદી તથા આર્થિક ગુનેગારો કાયદાની છટકબારીનો લાભ લેતા અટકે તે માટે પ્રત્યર્પણ સંધિ ઉપરાંત આજે હસ્તાક્ષર થયા હતા। ભારત તરફથી દવાના જથ્થા ઉપરાંત 1,70,000 ટન ઘઉં પણ અફઘાનિસ્તાનને અપાશે। શિક્ષણ જગત માટે પણ ભારતે મદદ કરવાનું સ્વીકાર્યું છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રમુખપદે મંત્રીમંડળની મહત્વની બેઠક યોજાઈ ગઈ જેમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો હતો। ચોમાસાની વિદાય નિશ્ચિત હોવાથી ઊભા પાકને જીવનદાન આપવા ભૂગર્ભ જળ કે સિંચાઈના પાણીની જરૂર હોવાથી ખેતીવાડી માટેના વીજ પુરવઠાનો સમયગાળો 10 કલાક કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ ઉજવવા માટે 17મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા હોવાથી તેમની આ યાદગાર મુલાકાતને ઐતિહાસિક બનાવવા માટે ગુજરાત ભાજપ કોઈ પણ કચાશ નહીં રાખે તેમ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યું છે। વડોદરા ખાતે કાર્યકર બેઠકમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે તારીખ 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન આખા રાજ્યમાં સફાઈ ઝુંબેશ ચાલશે તો મેડિકલ કેમ્પ પણ યોજાશે। ઉપરાંત 5 લાખ સ્માર્ટફોનમાં નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરવાની ઝુંબેશનું પણ આયોજન છે। વડોદરાના પાટીદાર આગેવાનોએ તેમનું સન્માન પણ કર્યું હતું। જેને પ્રજાને હેરાન પરેશાન કરી અને કોઈ ને કોઈ રીતે એમના વ્યક્તિગત સ્વાર્થ સધાતા હતા એવા વિભાગના કર્મચારીઓને દંડ કર્યો છે, સસ્પેન્ડ કર્યા છે, બદલીઓ કરી છે। આ કટિબદ્ધતા ભારતીય જનતા પાર્ટીની સરકારે વિજયભાઈના નેતૃત્વમાં દેખાડી છે। ત્યારે વિજયભાઈ રૂપાણી અને સમગ્ર ભાજપની સરકારની ટીમને અભિનંદન આપું છું અને આ જ રીતે આ કમિટમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં પણ પ્રજાની સુખાકારી માટે, એમના કલ્યાણ માટે
કામો કરશે એવો વિશ્વાસ આપું છું. બહુ ભવ્ય રીતે સ્વાગત અને એમની સાથે રહી અને ચર્ચાનો વિષય મૂક્યો. એમને ખૂબ સારી અમારી જોડે વાતચીતો કરી અને એક આગેવાન તરીકે એમને જે પણ અમને કીધું એ અમે શિરોએ રાખ્યું છે અને તમે તમામ પાટીદારો એક સાથે રહી અને એમનું બહુમાન કરેલું છે. સમગ્ર વિસ્તાર એકરૂપ બનીને આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટીની તાકાત વધશે. પાટીદાર સમાજ જોડાવાને કારણે જન જન સુધી સરકારની યોજનાઓ પહોંચશે અને સમગ્રતઃ વાતાવરણ છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થયું છે. ત્યારે સૌ પાટીદાર નેતાઓ જે આજે જોડાયા છે, જેમણે અમારા પ્રદેશના અધ્યક્ષનું સન્માન કર્યું છે, એમનો હું આભાર વ્યક્ત કરું છું. ગાંધીનગર ખાતે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ગાંધી સફાઈ અભિયાન અંગે એક બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મતિથિ 25મી સપ્ટેમ્બરના દિવસથી ગાંધી જન્મ જયંતિ 2 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં સફાઈ અભિયાન શરૂ કરાશે અને લોકો સ્વચ્છતા માટે વધુને વધુ જાગૃત થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. પાકિસ્તાને પોતાની અવળચંડાઈ યથાવત રાખતા જખૌ નજીકથી ગુજરાતની 6 બોટ તથા 36 માછીમારોનું અપહરણ કર્યું હતું. પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ ભરત મોદીના જણાવ્યા પ્રમાણે માછીમારો ભારત પાકિસ્તાન દરિયાઈ સીમા IMBL નજીક માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ બોટ ધસી આવી હતી અને બંદૂકના નાળચે 36 માછીમારોને બંધક બનાવ્યા હતા તેમજ 6 બોટ જપ્ત પણ કરી લીધી હતી. આ સમાચારથી માછીમારોના સ્વજનોમાં દુઃખ તથા ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. અતુલ્ય ભારત યોજના અંતર્ગત દિવ્યાંગોને પગભર બનાવવા માટે અભિયાન હાથ ધરાયું છે, જેમાં નવસારી ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે 11,223 જેટલા દિવ્યાંગોને કીટ વિતરણ કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓમાં સમગ્ર તંત્ર જોતરાયું છે. ત્યારે જોઈએ આ ખાસ રિપોર્ટ. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ નવસારી ખાતે મનાવવા આવી રહ્યા છે. પોતાના જન્મદિને પ્રધાનમંત્રી દિવ્યાંગોને મોટી માત્રામાં સાધન સહાય વિતરણ કરશે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં વહીવટી તંત્ર કામે લાગ્યું છે. સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, તો જિલ્લાની 4 નગરપાલિકામાં LED લાઇટ્સ લગાવવાની કામગીરી કરી પાવર બચાવવાનો હિસાબ મોદીજીને આપવામાં આવશે. સાથોસાથ રંગરોગાન કરી शहर ने रंगीलू बनावी રહ્યું છે. 17 तारीख को सामाजिक अधिकारिता शिविर दिव्यांगों के लिए जो मेगा कैंप एडिप कैंप यहाँ आयोजित हो रहा है, इसके संदर्भ में मैं बताना चाहूँगा कि जिला प्रशासन के साथ, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ यहाँ पर हमारे एलिम्को के सभी अधिकारी और सभी हमारे वॉलंटियर्स के साथ जो प्लान और लेआउट है वो पूरा फाइनल हो गया है. પ્રધાનમંત્રીના આગમનને પગલે સમગ્ર શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઈ રહી છે, જેને પગલે નવસારીમાં સુરક્ષા એજન્સીઓની ટુકડી અલગ અલગ જગ્યાએ તૈનાત કરાઈ રહી છે, જેમાં SRP, RPF, RAFની સાથે સાથે સમગ્ર રેન્જની પોલીસ તૈનાત કરાઈ છે, તેમજ દરિયાઈ માર્ગો પર મરીન અને કોસ્ટગાર્ડ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. जिला प्रशासन ने यहाँ के जिला मजिस्ट्रेट और DGO ने जो है वॉलंटियर्स, NCC के, हेल्थ के वॉलंटियर्स, बाकी और डिपार्टमेंट्स के वॉलंटियर्स और हमारे भी जो है डिस्ट्रीब्यूशन के अधिकारी बैठेंगे, तो लगभग 11,223 बेनिफिशियरीज हो गए और उनके साथ लगभग 8,000 अटेंडेंट्स होंगे. આમ વારાણસી બાદ નવસારીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આટલા મોટા પ્રમાણમાં દિવ્યાંગોને સમાજની મુખ્યધારામાં લાવવા માટેના પ્રયાસો કર્યા છે, તો આ કાર્યક્રમમાં અનેક વિશ્વ વિક્રમો સ્થપાશે અને દિવ્યાંગો માટે નવી આશા લઈને આવેલા આ કેમ્પથી દિવ્યાંગોનો જુસ્સો વધશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. શ્રાવણની સાથે સાથે જાણે ચોમાસાએ પણ વિદાય લઈ લીધી હોય તેવા દિવસ આવ્યા છે. 27% ઘટ સાથે ચોમાસું સમાપ્ત થઈ ગયું હોય તેવી ભવિષ્યવાણી ખુદ હવામાન ખાતાએ કરી છે. હળવા ઝાપટાથી વધારે મેઘમહેર મળવાની આશા નહિવત બની ચૂકી છે, ત્યારે પ્રસ્તુત છે વરસાદી ભીનાશ ભરેલું થોડું એનાલિસિસ.
ભાદરવાનો આકરો તાપ અંગ દજાડી રહ્યો છે અને ગુજરાતવાસીઓ બફારાથી ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાંથી વરસાદે લગભગ વિદાય લઈ લીધી છે અને આગામી 2-3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં એકદમ નહિવત વરસાદ વરસે તેવી શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઊભા થયેલા લો પ્રેશરને પરિણામે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. જો કે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં હવે વરસાદની બિલકુલ શક્યતા નથી તેમ હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું. एक्सपेक्ट करते हैं कि साउथ गुजरात को अगले 2-3 दिनों में थोड़ा कुछ बारिश मिलेगा. बहुत ज़्यादा नहीं, बट थोड़ा मतलब एट ए फ्यू प्लेसेस लाइट टू मॉडरेट रेनफॉल का एक्सपेक्टेशन है साउथ गुजरात में. बाकी नॉर्थ गुजरात या सौराष्ट्र में आइसोलेटेड रेनफॉल होगा और कच्छ में रेनफॉल कोई रेनफॉल नहीं है, ड्राई रहेगा. ये अगले 4-5 दिन का सिनारियो है. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ વરસાદ વરસ્યો છે. તેમાં 1 જૂનથી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનું કુલ પ્રમાણ 71% નોંધાયું છે. પરંતુ તેમ છતાં સારા વરસાદ માટે હજી 27% જેટલી મોટી ઘટ પણ છે. તો કચ્છ તથા સૌરાષ્ટ્રમાં પણ 19% ઓછો વરસાદ નોંધાયો છે. આ ઘટાડા વચ્ચે કડવી વાસ્તવિકતા એ છે કે આગામી 4-5 દિવસ દરમિયાન વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ હાલ જણાઈ નથી રહી. खास करके अगले 3-4 दिनों में सिचुएशन ऐसे बन रहा है कि जो वेस्ट राजस्थान है वहाँ से मानसून का विड्रॉल भी हो जाएगा, कि विंड पैटर्न इज चेंजिंग. एंड ये जो सिस्टम जो है, जो लो प्रेशर एरिया, ये गुजरात में बहुत बारिश कुछ नहीं देगा, क्योंकि गुजरात के ऊपर एक एंटी साइक्लोन बन रहा है, एंटी साइक्लोन है जो इसको अलाउ नहीं करेगा. મેઘરાજા વરસ્યા તો ખરા, પરંતુ હજી પણ ગુજરાત તરસ્યું રહી ગયું છે. ત્યારે વરસાદી ખાધને પરિણામે પાણીની અછત વહેલી સર્જાય તેવી પરિસ્થિતિ વચ્ચે જળ સંગ્રહ તેમજ ઉપલબ્ધ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ એકમાત્ર વિકલ્પ બની રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ સૂક્ષ્મ ઉદ્યોગ ક્ષેત્રમાં લોકોને રોજગારીની તકો ઊભી થાય છે. ત્યારે બેંક ઓફ બરોડાએ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 8,000 લોકોને સસ્તી લોન આપી તેનો હેતુ સાર્થક કર્યો છે. પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બેંક ઓફ બરોડાની પણ MSME એવોર્ડ માટે પસંદગી થઈ છે. જોઈએ ખાસ અહેવાલ. આ છે ભાવેશ શાહ. ભાવેશ શાહ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી મુંબઈની લ્યુબ્રિકેન્ટ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ ભાવેશ શાહનું સ્વપ્ન હતું કે તેઓ પોતાની માલિકીની કંપની ઊભી કરે. જો કે પૈસાના અભાવે તે શક્ય ન હતું. પરંતુ ભાવેશ શાહની આવડત તથા મહેનતની સાથે તેમને સાથ મળ્યો બેંક ઓફ બરોડાનો. બેંક ઓફ બરોડાના સહકાર દ્વારા આજે તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે. ભાવેશ શાહ આજે વોલ્વો લ્યુબ્રિકેન્ટ્સ નામની પોતાની કંપની ધરાવે છે, જેનું વાર્ષિક ટર્નઓવર 2.5 થી 3 કરોડનું છે. આ ઉપરાંત ભાવેશભાઈ પોતાની કંપનીમાં અનેક પરિવારોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. ટોટલ પ્રોજેક્ટ મારો 23,50,000 રૂપિયાનો હતો. એ 23,50,000 રૂપિયા પૂરા બેંકે મને સેન્કશન કરી આપ્યા. મારો જે આ પ્રોજેક્ટ છે કેરાલા GIDC જે રૂરલ વિસ્તારમાં છે, અને મને 25% સબસિડી, મારી પ્રોજેક્ટ કોસ્ટના ટોટલ 25% સબસિડી, કે જેની અમાઉન્ટ 5,86,000 જેટલી થાય છે. આટલી મોટી રકમ મને સેન્ટ્રલ તરફથી સબસિડીના રૂપમાં જેવો પ્રોજેક્ટ શરૂ કર્યો એના લગભગ 15 દિવસમાં બેંકમાં જમા થઈ ગઈ અને હું પોતે ખૂબ જ ગૌરવ અનુભવું છું. मैं 10 बरस से नौकरी कर रहा हूँ इधर. मुझे ये कंपनी अच्छी लगती है. यहाँ पे मैं ऑयल बैरल के अंदर भर्ती करता हूँ और इधर हमारे घर का गुजारा भी हो जाता है. हमारे को पगार भी अच्छी मिलती है. મહત્વનું છે કે દેશના વિકાસમાં અનેક બેંકો ભાગીદાર થઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને બેંક ઓફ બરોડાએ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં સરાહનીય કામગીરી કરી છે. આ કાર્યક્રમ હેઠળ ખાસ કરીને એવા લોકો માટે શરૂ કરવામાં આવી છે જે લોકોને રોજગાર શરૂ કરવો હોય પરંતુ તેમની પાસે મૂડી ન હોય. ત્યારે બેંક ઓફ બરોડા દ્વારા લોન ધારકોને 25 લાખ સુધીના ઓછા વ્યાજદર પર લોન સબસિડી સાથે આપવામાં આવે છે. इसमें 18 से ऊपर का आदमी कोई भी हो वो लाभान्वित हो सकता है. और इसका जो लिमिट है, लोन का लिमिट है, लोन क्या प्रोजेक्ट कॉस्ट जो है इसका, वो इंडस्ट्री मैन्युफैक्चरिंग सेक्टर के लिए 25 लाख का है और सेवा क्षेत्र में इसका जो प्रोजेक्ट का कॉस्ट है वो करीब 10 लाख तक का लोन इसमें लाभार्थियों को दिया जाता है. तो इसमें जो स्पॉन्सरिंग एजेंसी है वो DIC, KVIC और इसके साथ साथ बैंक भी इसमें इसका प्रमुख योगदान है. आर्थिक सहायता की अगर हम बात करें तो
जो सब्सिडी है इसमें शहरी क्षेत्र में अगर कोई लाभार्थी है तो उसको 15% का सब्सिडी है और ग्रामीण क्षेत्र में कोई सामान्य लाभार्थी है तो उसको 25% का है। સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ જેવી અનેક યોજનાઓ આજે માત્ર કાગળ ઉપર ન રહેતા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહી છે. આ કાર્યક્રમ દ્વારા દેશના નવા ઉદ્યોગ સાહસિકો પોતાના સપના તો સાકાર કરી જ રહ્યા છે, સાથોસાથ દેશના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટનો અહેવાલ. દર્શક મિત્રો, હવે જોઈએ રાજ્યના મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. જગતજનનીના ધામ અંબાજીમાં મા અંબાના ચરણોમાં શીશ નમાવતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન તથા સાંસદ હરિભાઈ ચૌધરી. આનંદીબેને જણાવ્યું, પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓ પર માના આશીર્વાદની વરસે છે કૃપા. પાટણના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઘાટલોડિયા મત વિસ્તારના મારા કાર્યકર્તાઓએ અહીં કેમ્પ કર્યા છે અને એ કેમ્પ માટે હું ખાસ કાર્યકર્તાઓને મળવા માટે શુભેચ્છાઓ પાઠવવા માટે આવી હતી અને એટલે અંબાજીના પણ દર્શન કરીને ધન્યતા અનુભવી છે. ઘણા અનેક વર્ષોથી માતાજીના ભક્તો માતાજીને દર્શન માટે આવે છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના ભાતીગળ મેળામાં ઉમટ્યો માનવ મહેરામણ. પદયાત્રીઓ માટે ઠેર ઠેર ભોજન, આરોગ્ય સેવા જેવા વિવિધ સેવા કેમ્પ. રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મોબાઈલ શૌચાલયની પણ સુવિધા. મોરબીમાં કોમી એખલાસનું પ્રતીક બની હિન્દુ યુવાન દ્વારા બનાવેલી મક્કાની પ્રતિકૃતિ. મોરબીના હિન્દુ યુવાન હરીશે બનાવેલી મક્કા મદીનાની આબેહૂબ પ્રતિકૃતિ મુસ્લિમ બિરાદરો માટે બની રહી છે આસ્થાનું કેન્દ્ર. પ્રતિકૃતિને નિહાળી બિરાદરો અઝાન અને નમાઝ અદા કરે છે. રાજ્ય સરકારના શ્રમ રોજગાર વિભાગ દ્વારા મહીસાગરના લુણાવાડા ખાતે જિલ્લાના પ્રભારી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં બાળમજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત એક દિવસીય સેમિનાર. બાળ અધિકારના સંરક્ષણ કાયદા અંગે આપ્યું માર્ગદર્શન. રાજકોટના આટકોટ ખાતે વિદોશી સન્માન સમારંભમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંસદીય સચિવ વિભાવરીબેન દવેને કરાયા સન્માનિત. વિભાવરીબેને જણાવ્યું, સમાજને સમર્પિત થવું એ સાચો સમાજ ધર્મ. મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આણંદના ઉમરેઠમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું થયું ઉદ્ઘાટન. ઉમરેઠના થામણાના એનસીસી કેડેટ્સ દ્વારા ફાયરિંગ દોડ સહિત વિવિધ કરતબ રજૂ કરવામાં આવ્યા. દીવ તથા દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સરકારી બાંધકામો તથા બિલ્ડિંગ્સની લીધી મુલાકાત. બાંધકામમાં ગુણવત્તા જળવાય તે હેતુસર કચ્છી ગ્રામથી મોટી દમણ મગરવાડાના નિર્માણાધીન પુલનું પણ કર્યું નિરીક્ષણ. આજે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે હિન્દી દિવસની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. સૌથી વધુ બોલાતી રાજભાષાનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, જેથી હિન્દી ભાષાની સમૃદ્ધિ જળવાયેલી રહે તેવો નિશ્ચય આજના દિવસે સૌએ વ્યક્ત કર્યો હતો. जो अंग्रेजी के शब्द हैं उसको हिंदी में रूबरू लिख दीजिए, आपका काम हो गया. यदि आप इतना भी करते हैं तो ये बहुत बड़ी उपलब्धि होगी. और हमारी विनती है आपसे कि आप इन 15 दिनों में ये बीड़ा उठा लें कि हम इस 15 दिनों में अंग्रेजी नहीं लिखेंगे. कोई शब्द अगर नहीं समझ में आ रहा है मुझे अंग्रेजी का हिंदी, उसके लिए भी चिंता ना करेंगे, उसको हिंदी में लिख डालेंगे. आपका कार्य हो गया. और इससे जो प्रसन्नता होगी आपके अंदर वो आप खुद महसूस करेंगे इसके समापन के दिवस पर. सबसे रसप्रद बात ये है कि इस देश में सबसे ज़्यादा बोली जाने वाली अगर कोई भाषा है
तो हिंदी भाषा है। और सबसे सुंदर साहित्य की रचना भी जो हुई है वो हिंदी भाषा में हुई है। और मेरा जो सरोकार है वो ज़्यादातर हिंदी भाषा के साहित्य से, उनके नाटकों से रहा है। और मुझे ऐसा लगता है कि अगर जिन्हें भी हिंदी भाषा अगर पढ़ने की आदत हो तो इस देश की जो संस्कृति है उस संस्कृति के बारे में बहुत सारी चीज़ें वो जान सकते हैं। सभी भाषाओं में कुछ न कुछ योग्यताएं होती हैं। जैसा कि हमने जाना कि संस्कृत जनक भाषा है, और भी कई भाषाओं की हिंदी के अतिरिक्त जिनको हमने मौसी की संज्ञा भी दी। तो उस नज़रिए से देखा जाए तो जो विचार विनिमय का जो सिलसिला है, उस विचार विनिमय के सिलसिले की जो वैज्ञानिक रूपांतरण होता है भाषा में, उस मामले में एक बहुत ही सशक्त भाषा हिंदी है। 15 दिन का जो पखवाड़ा हम मना रहे हैं, इसको 365 दिन का एक पूरा बना देंगे। जब अगले साल जब हम हिंदी पखवाड़े के लिए बैठेंगे तो हमको लगेगा नहीं कि हम पखवाड़ा मना रहे हैं, हमको लगेगा पूरा हम वर्ष मना रहे हैं, हिंदी वर्ष मना रहे हैं। દુંદાળા દેવ ગણેશજીને વિદાયને હવે માત્ર એક જ દિવસ બાકી છે। આ મહાપર્વ નિમિત્તે ઠેર ઠેર ગણેશ ભક્તો દ્વારા વિનાયક દેવને રીઝવવા અવનવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે। ત્યારે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભાજપ આયોજિત સિદ્ધિ વિનાયક ગણપતિ ધામમાં લાડુ સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની હતી। દ્રશ્ય નિહાળી રહ્યા છો તે લાડુ ખાવાની સ્પર્ધા છે। તમે સાંભળીને દંગ રહી જશો કે આ સ્પર્ધા એક વૃદ્ધે જીતી। જી હા, ગોવિંદભાઈ લુણાગરિયા નામના વૃદ્ધે પોણા 25 લાડુ ખાઈને સૌને અચંબામાં મૂકી દીધા હતા। 25 થી વધુ લાડુ ખાઈને ગોવિંદભાઈ સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા, જ્યારે બહેનોમાં સાવિત્રીબેન યાદવે સૌથી વધુ 13 લાડુ આરોગી બીજા ક્રમે આવ્યા હતા। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સિદ્ધિ વિનાયક ધામમાં ગણેશોત્સવ દરમિયાન લાડુ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 100 જેટલા ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હું આ 60 વર્ષ છે, હાડી 21 લાડવા ખાધેલા છે, હાડી 24 ખાધેલા છે, પોણી પછી આ 67મા વર્ષે ખાધા છે મેં। અને દર વખતે આવું છું, મને તેડાવે એટલે આવું છું। પહેલો નંબર મારો આવે છે। पिछले साल 11 लड्डू खाए थे, इस बार 13 लड्डू खाए। हर साल से पहला नंबर ही आता है। 5 साल से जीतती आ रही हूँ। મહત્વનું છે કે રાજકોટ શહેર ભાજપ દ્વારા છેલ્લા 10 વર્ષથી સિદ્ધિ વિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ગત વર્ષની સ્પર્ધામાં સૌથી વધુ 27 લાડુ આરોગવાનો રેકોર્ડ ગોવિંદભાઈના નામે જ છે। તે જ ગોવિંદભાઈ આ વર્ષે પણ વિજેતા બન્યા છે। તમામ સ્પર્ધકોને જે 5 લાડુ ખાધા હોય એ સ્પર્ધકોને પણ મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભાગ લેવો એક એમની હિંમતની વાત છે। ખાવા એ કેટલા ખાઈ શકે એ મહત્વનું નથી, ભાગ લેવો એ જ મહત્વનું હોય છે। જે કોઈ ભાઈઓ અને બહેનોએ આમાં ભાગ લીધો તેમને તમામને હું શુભેચ્છા પાઠવું છું। લાડુ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતા સ્પર્ધક ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ રીતે જ દર વર્ષે યોજાતી લાડુ સ્પર્ધામાં ભાઈ બહેનો હોંશે હોંશે ભાગ લે તેવી આશા આયોજકોએ વ્યક્ત કરી હતી। દૂરદર્શન સમાચાર માટે રાજકોટથી હરેશ પંડ્યાનો અહેવાલ। ભાદરવી પૂનમ એટલે જગતજનની માં અંબેના ધામ એવા અંબાજીમાં ભક્તોનો મેળાવડો દૂર દૂરથી મનોકામના પૂરી કરવા પદયાત્રા ખેડી અંબાજી પહોંચતા હોય છે। સાબરકાંઠાના રસ્તાઓ અત્યારે બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। ત્યારે પદયાત્રીઓને માર્ગ ઉપર કોઈ અગવડ ન પડે તે માટે અનેક સંસ્થાઓ દ્વારા ખાસ વિસામા શરૂ કરાયા છે। ઈડર શહેરમાં પણ અન્નપૂર્ણા વિસામો ખાસ તૈયાર કરાયો છે। રામાયણ સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવી ચૂકેલા અરવિંદ ત્રિવેદીએ આ વર્ષે પદયાત્રીઓ માટે ખાસ વિસામો શરૂ કર્યો છે। અન્નપૂર્ણા વિસામામાં અરવિંદ ત્રિવેદી પોતે જ જગદંબાના પદયાત્રીઓની સેવા કરે છે। પદયાત્રીઓને માટે સ્વાસ્થ્ય સેવાથી માંડી ચા, નાસ્તો અને વિશ્રામ કરવાની પણ વ્યવસ્થા અન્નપૂર્ણા વિસામા દ્વારા પૂરી પાડવામાં આવી છે। એટલું જ નહીં, અરવિંદ ત્રિવેદી પદયાત્રીઓ માટે ખાસ ભજન સંગીતની વ્યવસ્થા પણ કરી છે અને પદયાત્રીઓને પ્રવચન પણ આપી રહ્યા છે। છેલ્લા 21 વર્ષથી અરવિંદ ત્રિવેદી દ્વારા અન્નપૂર્ણા વિસામાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે માં અંબેના દર્શનાર્થે જતા માઈ ભક્તો પણ ઘણા જ પ્રફુલ્લિત થાય છે।
મુંબઈ બાદ સુરતમાં ગણેશોત્સવને મહાઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશોત્સવને લઈને શહેરના આયોજકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે અડાજણ વિસ્તારના ગાર્ડન ગણેશ મંડળ દ્વારા ભક્તોમાં અનોખું આકર્ષણ ઊભું કરવા અમર જવાન થીમ બનાવવામાં આવી હતી, જેમાં દેશની હવાઈ, પાણી અને ભૂમિદળને દર્શાવી આયોજકોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. શહેરના અડાજણ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપના યુવકોએ અમર જવાન થીમ પર ઇકો ફ્રેન્ડલી વિઘ્નહર્તાની સ્થાપના કરી છે. અહીંના દુંદાળા દેવના દર્શન માત્રથી જ ઉભરાઈ આવે છે દેશભક્તિ. પંડાલમાં પ્રવેશતા જ અમર જવાન ચોક બનાવવામાં આવ્યો છે, જેથી શ્રીજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપે અને પછી ગણેશજીની પૂજા અર્ચના કરે છે. ત્યારબાદ હવાઈ દળ અને સિયાચીનમાં રહીને દેશની રક્ષા કરનારા જવાનોની સ્થિતિનું નિર્માણ કરાયું છે. આ થીમ સુરતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. એન્ટર થતા પહેલું તો એ લોકો જે અમર જવાનનું જે આઈડિયા આપનું પાછળ બેક સાઈડ તમે જોઈ શકો અમર જવાનનું, એ જે સ્ટેચ્યુ ઊભું કરે તે હુબહુ પેલા જેવું જ છે, જ્યાં તમને આપણે દિલ્હીમાં જોવા મળે છે. સૌથી બેસ્ટ વસ્તુ આ છે. ને એની જ બાજુમાં એ લોકો ચેરિટી ફંડ માટેની વસ્તુ મૂકી છે કે ભાઈ જે વસ્તુ અહીંયા જે પબ્લિક એનો ફંડ જે ડોનેટ કરશે એ બધું સીધું જે આર્મીના શહીદો છે એના હસ્તક ત્યાં પહોંચશે. આ મંડળ છેલ્લા 10 વર્ષથી દેવાધિદેવ ગણપતિની સ્થાપના જુદી જુદી થીમ પર કરતા આવ્યા છે. ત્યારે આ વર્ષે તેઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપનાની સાથે દેશના જવાનો પર તૈયાર થયેલી થીમ ઊભી કરી છે, જેમાં હવા, પાણી અને જમીન દળ પર તૈનાત રહી ભારતીયોની સુરક્ષા કરનારા જવાનોની આપવીતી બતાવવાનો પ્રયાસ કરાયો છે. હું અહીં જોવા આવેલી છું કે શું એટલે આર્મીનું શું કરે, એ લોકો શું બનાવી રહ્યું છે, કારણ કે એ લોકો અંદર નેવી, એરફોર્સ અને આર્મી 3 જણનું મિક્સિંગ કર્યું છે. સ્ટાર્ટિંગમાં તમે જોઈ રહ્યા છો કે અમરજોતનું એ કર્યું છે, જ્યાં અમે લોકો શ્રદ્ધાંજલિ આપી. અંદર જઈને અમે જોયું કે આર્મી લોકો કેવી રીતને કરે છે. પછી વિક્રમાદિત્યનું જે શિપ બનાવ્યું છે તેની જે ક્લિયરિટી કરી છે એ અદ્ભુત છે. મહત્વનું છે કે 9 દિવસના મહોત્સવ દરમિયાન મંડળ દ્વારા એકત્રિત થયેલા ફંડને શહીદોના પરિવારજનોને આપવાનું નક્કી કરાયું છે. ત્યારે અડાજણના ગાર્ડન ગ્રુપે ગણેશ ભક્તિની સાથે દેશભક્તિનો પણ ખૂબ સારી રીતે સંગમ કર્યો છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી અઝાઝ શેખનો અહેવાલ. આજે ઓણમનો તહેવાર છે. મુખ્યત્વે કેરળનો આ તહેવાર ન માત્ર દેશમાં પણ વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. મલયાલી સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. લોકો ઘરોને ફૂલની રંગોળીથી સજાવે છે. ઓણમની ઉજવણી ખેતરોમાં ઉપજતા પાક માટે કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને દેશવાસીઓને ઓણમની શુભકામના આપી હતી. દર્શક મિત્રો, બુલેટિનના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ત્રાસવાદના સઘળા સ્વરૂપનો ધરમૂળથી ખાત્મો બોલાવવા માટે સહિયારો કોલ આપતા ભારત અને અફઘાનિસ્તાન. શાંતિ, સ્થિરતા અને પ્રગતિના દુશ્મન એવા ત્રાસવાદને ખાળવા પ્રત્યર્પણ સહિત 3 કરાર ઉપર હસ્તાક્ષર કરતા બંને દેશ. મોટા પાયે ખોરાક, દવા, પાણીની મદદ સાથે ધિરાણ પણ આપશે ભારત. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય. ખેતીવાડી માટે વીજ પુરવઠો 10 કલાક આપવા કેબિનેટમાં નિર્ણય થતા ગામડે ગામડે છવાયો ફાયદાનો આનંદ. પિયત વડે ખેતી સંભવ હોય તેવા વિસ્તારમાં વધશે ખેત ઉપજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સતત જોડાયેલા રહેવા માટે 5 લાખ સ્માર્ટફોનમાં તેમની એપ ડાઉનલોડ કરવા મહાઝુંબેશ ચલાવશે ગુજરાત ભાજપ. લોકલાડીલા નેતાનો જન્મદિવસ પ્રજા વચ્ચે યાદગાર અને ઐતિહાસિક રીતે ઉજવવા જહેમત ઉઠાવશે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી. ગાંધી જયંતિ અગાઉ ગુજરાતને ચોખ્ખું ચણાક બનાવવા રૂપાણી સરકાર હાથ ધરશે મહાસફાઈ ઝુંબેશ. દીનદયાલ ઉપાધ્યાયની જન્મતિથિ 25મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ દરમિયાન યોજાશે ગાંધી સફાઈ અભિયાન. આ વખતે અનોખી હશે ગુજરાતની રેટિયા બારસ. અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલી ગુજરાતની 6 બોટ સાથે 36 માછીમારોને પાકિસ્તાન ઉઠાવી જવાતા ખારવા પરિવારોમાં છવાઈ ચિંતા. બંદૂકના નાળચે અપહરણનો ખેલ નિહાળી ભાગી છૂટેલી બોટ દરિયાકાંઠે પાછી આવતા બહાર આવ્યો કિસ્સો. મદદની ગુહાર લગાવે છે માછીમાર સંઘ. પ્રધાનમંત્રીના સત્કાર માટે સાફ સફાઈથી માંડી એલઈડી લાઇટિંગ વડે સ્વચ્છ શણગાર સજવા સજ્જ બન્યું છે નવસારી. દિવ્યાંગને મદદગાર બનાવવાનો વિશ્વ વિક્રમ રચવા સાથે પ્રધાનમંત્રીનો જન્મદિવસ યાદગાર બનાવવા થનગને છે નવસારી.
વરસાદમાં સરવાળે 27% ઘટ આપી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી હોવાનું કહે છે હવામાન ખાતું. હવે માત્ર છૂટાછવાયા ઝાપટા ક્યારેક પડે તેવી વૈજ્ઞાનિક ભવિષ્યવાણી સાચી માનો તો હવે કોણ ગાશે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ. યુવા પેઢીને નોકરીનો મોહ છોડાવી પોતાના ધંધો ઉદ્યોગ માટે પ્રેરણા અને ધિરાણ બંને આપવા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવશે બેંક ઓફ બરોડા. મહેનતના રોકાણ ઉપર ધિરાણ લઈ ધગશનો નફો રળનાર ભાવેશભાઈનું સ્ટાર્ટઅપ પણ મેળવે છે શાબાશી. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.